Audio Jungle. નમસ્કાર દર્શક મિત્રો, સતલોક ટીવી ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે। દર રવિવારે અમારી ટીમ કંઈ ને કંઈ પ્રોગ્રામે જતી હોય છે અને નવા નવા સમાચાર દર્શક સુધી પહોંચાડતી રહે છે। એવી રીતના આજે અમારી ટીમ વડોદરા જિલ્લાના હરણી ગામમાં આવી છે, જ્યાં વાલમ હોલ છે। ત્યાં એક સંતનો સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે। એ સંતનું નામ છે સંત રામપાલજી મહારાજ। તમે જોઈ શકો છો પાછળ જે હોલની સજાવટ છે, એ કોઈ લગ્ન પ્રસંગનું આયોજન નહીં કરવામાં આવ્યું, પણ એક સંતનો સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે જોઈશું અંદર હોલની અંદર જઈને કે સંતના ફોલોવરને પૂછીશું કે આજે સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે તો એમનો ઉદ્દેશ્ય શું છે અને સત્સંગ આપણા જીવનમાં શું કામ કરી શકે છે। જેવી રીતના અમારી ટીમ અંદર આવી ગઈ છે હોલની અંદર, અને તમે જોઈ શકો છો અહીંયા પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે। અને પાર્કિંગની વ્યવસ્થા કર્યા પછી અંદર બધા શ્રદ્ધાળુઓ બેઠેલા છે, ધ્યાનથી સત્સંગ સાંભળે છે। અહીંયા તમે જોઈ શકો છો કે લેબલ પણ લગાવવામાં આવ્યું છે, જેમાં લખેલું છે 1-2 પોઈન્ટ અમે વાંચીશું। સત્સંગ સાંભળવાથી, ભક્તિ કરવાથી શું લાભ થઈ શકે છે। જે રીતના લખ્યું છે, આર્થિક સ્થિતિ સારી થઈ જાય છે, આર્થિક સ્થિતિ ઠીક હો જાતી है, मानसिक शांति मिलती है। આવા બહુ બધા લાઈન લખેલી છે। આવો આપણે એમના ફોલોવરથી જાણીશું કે સત્સંગનું શું મહત્ત્વ છે। એ પહેલાં અમારા કેમેરામેન તમને બતાવશે અંદરનું દ્રશ્ય કે અંદર કેટલા લોકો સત્સંગ સાંભળે છે અને કયા ઉંમરના લોકો પણ સત્સંગ સાંભળે છે, એ અમારા કેમેરામેન તમને બતાવશે। परमेश्वर का ज्ञान योग दिव्य दृष्टिकोण की थी। उसके बाद गरीबदास जी ने परमेश्वर के पहले और आगे की सब घटनाओं का, दृष्टांतों का विवरण अपनी लैंग्वेज में, अपनी वाणी में लिखा है, तुलसीदास जी की तरह। तो यहाँ कहा कि ए स्वामी सृष्टा में, कबीरदास साहब जी परमेश्वर जी बता रहे हैं, ए स्वामी सृष्टा में सृष्टि हमारे तीर दास। જેવી રીતના આપણે એમના ફોલોવરને પૂછીશું કે આજે રવિવારનો ટાઈમ છે તો નોર્મલી લોકો રવિવારના ટાઈમે પોતાનો સમય, કિંમતી ટાઈમ ફેમિલી સાથે સ્પેન્ડ કરતા હોય છે કે કંઈ હરવા ફરવા જતા હોય છે, પણ આજે એમના ફોલોવર સત્સંગ સાંભળવા આવ્યા છે રવિવારના ટાઈમે। અને પૂછીશું કે સત્સંગ શું યુવા પેઢી માટે પણ છે કે ખાલી વૃદ્ધ જ સાંભળી શકે છે। આપણે એમના 2 ફોલોવર મળ્યા છે જે યંગ જ દેખાય છે, સ્ટુડન્ટ લાગે છે। પૂછીશું આપણે એમનાથી કે તમે આજે સત્સંગ સાંભળવા માટે કેમ આવ્યા છો। નમસ્કાર સર। સત સાહેબ, તમારું નામ શું છે? મારું નામ વેલેશ દાસ। તમે ક્યાંના રહેવાસી છો? હું વડોદરા સોમા તલાવનો રહેવાસી છું। આજે અહીંયા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે તો તમે આજે સત્સંગ સાંભળવા કેમ આવ્યા છો? કારણ કે એમાં નોર્મલી જોઈએ છે કે આજે રવિવારનો ટાઈમ છે તો રવિવારના ટાઈમમાં લોકો પોતાનો કિંમતી સમય હરવા ફરવા કે પોતાના ફેમિલી સાથે પસાર કરતા હોય છે, પણ તમે આજે યંગ છો, યુવા લાગો છો, ભણેલા લાગો છો, તો તમે આજે સત્સંગમાં કેમ આવ્યા છે અને સત્સંગ સાંભળવાથી આપણને શું લાભ થઈ શકે છે? અમે અહીં સત્સંગ સંત રામપાલજી મહારાજ અમારા ગુરુજીનું સત્સંગ સાંભળવા આવ્યા છે, અને એ અમે હરવા ફરવાથી કોઈ દિવસ ભગવાન પ્રાપ્ત નહીં થતા કે મોક્ષ પ્રાપ્ત થતો નથી। સત્સંગ અને સત્સંગ સાંભળવાથી અને સંત રામપાલજી મહારાજ દ્વારા, સતગુરુ દ્વારા આપવામાં આવેલ મંત્રથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે। એટલે સંત રામપાલજી મહારાજનું સત્સંગ સાંભળીને અમને તેમના પ્રવચન સાંભળવા આવ્યા છે। સર, સત્સંગમાં કયા પ્રકારનું જ્ઞાન આપવામાં આવે છે? સત્સંગમાં સર્વ શાસ્ત્રો, ગીતા, વેદ, પુરાણ, પછી કુરાન શરીફ વગેરે વગેરે શાસ્ત્રોનું જ્ઞાન આપવામાં આવે છે। તેમાંથી સાચા મંત્રો આપવામાં આવે છે અને મર્યાદા આપવામાં આવે છે કે જેની મર્યાદામાં રહીને સંત મોક્ષ પ્રાપ્ત થાય છે, તે મર્યાદા તેમજ તેનું જ્ઞાન આપવામાં આવે છે। નોર્મલી આપણે જોઈએ છે આજના ટાઈમમાં સત્સંગ ખાલી વૃદ્ધ માણસો સાંભળતા હોય છે, જે રિટાયરમેન્ટ પછી સાંભળતા હોય છે, પણ તમે તો મને ભણેલા ગણેલા લાગો છો અથવા ભણતા હશો, તો તમે આજે કેમ સત્સંગમાં આવ્યા છો અને તમને શું લાગે છે યુવા પેઢી સત્સંગ સાંભળશે તો એમને માનસિક રીતે, આર્થિક રીતે, ભણતર રીતે શું ફાયદો થઈ શકશે?
સમાજની એક વાત ખોટી છે કે માત્ર વૃદ્ધો જ ભક્તિ કરી શકે છે અથવા માત્ર વૃદ્ધો જ સત્સંગ સાંભળી શકે છે. કારણ કે સત્સંગ એક નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી પણ કોઈ પણ વ્યક્તિ સત્સંગ સાંભળી શકે છે અને તેનાથી આપણને સતજ્ઞાન પ્રાપ્ત થાય છે અને એ સતજ્ઞાન દ્વારા સદગુરુ દ્વારા આપવામાં આવેલ મંત્રથી જ આપણને સતલોક એટલે કે અમરલોક પ્રાપ્ત થઈ શકે છે અને સદગુરુ પ્રાપ્ત થઈ શકે છે જ્ઞાનથી જ. સત્સંગ સાંભળવાથી ચાલો આધ્યાત્મિક તો લાભ થઈ શકે છે, પણ સંસારિક જીવનમાં પણ શું લાભ થઈ શકે છે? સંસારિક જીવનમાં લોકોની માનસિક તણાવ, જે લોકો માનસિક તણાવમાં હોય, જેમની આર્થિક સ્થિતિ ખરાબ હોય છે, તે લોકોને આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે, તેમજ તેમના માનસિક તણાવમાં પણ ઘટાડો થાય છે અને તેમનું જીવન સુખમય બને છે. સત્સંગ સાંભળવા જોઈએ કે મૂવી જોવા જોઈએ? નહીં, મૂવી જોવાથી ખાલી આપણો ટાઈમ પાસ થાય છે, આપણો સમય વ્યર્થ થાય છે. જ્યારે સત્સંગ સાંભળવાથી આપણને સદજ્ઞાન પ્રાપ્ત થાય છે અને સદગુરુ દ્વારા આપેલા મંત્રોનું આમ પ્રાપ્ત થાય છે અને જ્ઞાન પ્રાપ્ત થાય છે તેમનું. જેવી રીતના તમે એવું કીધું કે મૂવી કરતાં સત્સંગ સાંભળવા જોઈએ, પણ મૂવી એવા પણ હોય છે જે દેશભક્તિના રિલેટિવ હોય છે, તો એ મૂવી દેખવાથી અને સત્સંગ સાંભળવાથી બંનેમાં તફાવત શું છે? જેવી રીતે આપણે દેશભક્તિની પિક્ચરો જોવાથી આપણા મનમાં દેશ સેવાના લક્ષણો જાગે છે, તેવી રીતે સત્સંગ જોવાથી આપણા મનમાં ભક્તિ અંગેની પ્રેરણા જાગે છે, જેથી આપણે ભક્તિ કરવામાં આગળ વધી શકીએ અને ગુરુજીને ભગવાનને યાદ કરીએ અને તેમની ભક્તિ કરીએ વાતમાં. શું સાચી ભક્તિ કરવાથી, સત્સંગ સાંભળવાથી જે આજે માનવ સમાજમાં જે કુરીતિઓ ફેલાયેલી છે, જેવી રીતના લોકોને ટેન્શન થાય છે તો કોઈ જાતનું વ્યસન કરતું હોય છે, દારૂ, બીડી, સિગરેટ, તમાકુનું વ્યસન કરતું હોય છે, શું સત્સંગ સાંભળવાથી આ બધા વ્યસનો છૂટી શકે છે? સદગુરુના સત્સંગમાં તેઓ આપણને જ્ઞાન, કુરાન, વેદ, ગીતા જેવા શાસ્ત્રો ખોલીને તેમના આપણને સદજ્ઞાન સમજાવે છે. તેનાથી લોકો સમાજમાં જે દુર્વ્યસન, સામાજિક દૂષણો વગેરે દૂર થાય છે અને સદજ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે, જેનાથી આપણને મોક્ષ મળી શકે. થેન્ક યુ સર. સત સાહેબ. જે રીતના આપણે એમના એક ફોલોવરને પૂછ્યું, એમને જણાવ્યું, ખૂબ જ સરસ રીતે જણાવ્યું સત્સંગથી આપણને શું લાભ થાય છે. એ ફોલોવર યંગ હતા, ભણતા હતા. આવો આપણે બીજા ફોલોવરને પૂછીએ કે એમનો શું વિચાર છે સત્સંગ વિશે અને કેમ સંત રામપાલજી મહારાજના સત્સંગથી આપણને લાભ થઈ શકે છે, બીજા સંતોના સત્સંગથી કેમ લાભ નહીં થઈ શકતા. નમસ્કાર સર. સત સાહેબ. તમારું નામ શું છે? યુવરાજ દાસ. તમે કઈથી આવ્યા છો? હું બરોડા વાસના રોડથી રહું છું. તમે આજે રવિવારના ટાઈમે સત્સંગ છે, તો સત્સંગ કેમ સાંભળવા આવ્યા છો? એવું કહેવાય છે, સંતની વાણી છે કે સત્સંગ તમારે જ્યાં બી થતો હોય અને તમારા ગુરુદેવનું તો ખાસ જવું જોઈએ. કારણ કે જેટલું સત્સંગ તમે સાંભળશો એટલું તમારા જે મન ઉપર કવચ રહેલા છે, જેની મોહમાયાના, એટલા જ એ ઉતરતા રહેશે અને તમને સાચું જ્ઞાન પ્રાપ્ત થશે ભગવાનનું. તો એના માટે સત્સંગ તમારે અવારનવાર સાંભળવાનો લાભ અવશ્ય લેવો બહુ જરૂરી છે. આજે આપણે જોઈએ છે કે આજે દુનિયામાં કરોડો સંતો છે, બધા સંતો પોતપોતાના સત્સંગ કરતા હોય છે, તો સંત રામપાલજી મહારાજના સત્સંગમાં અને બીજા સંતોના સત્સંગમાં તફાવત શું છે, અમને જણાવશો? સૌથી બેઝિક તફાવત છે ઓથેન્ટિસિટીનો. મતલબ કે આજે કોઈ કશું પણ બોલી શકે છે, પણ તમે એની ઓથેન્ટિસિટી કેવી રીતે ચેક કરશો કે આ વ્યક્તિ સાચું છે ને આ વ્યક્તિ ગલત છે, કે આ ગુરુ સાચા છે ને આ ગુરુનું જ્ઞાન અલગ છે? તો એના પ્રમાણ માટે આપણે જે વેદ છે, આદિ અનાદિ છે, જે ભગવાનની વાણી કહેવામાં આવે છે, તો એનું આપણે કંઈક ને કંઈક તો બેઝ રેડી કરવો જ પડશે. કે કોઈક પ્રૂફ હશે કે જેનાથી આપણને ખબર પડશે કે આ ગુરુ સાચા છે ને આ ગુરુ ખોટા છે. તો સંત રામપાલજી મહારાજ જે પણ એ હિમસેલ્ફ એક એજ્યુકેટેડ છે, પ્લસ એ જે પણ જ્ઞાન આપે છે તે પ્રૂફ સાથે આપે છે. હું પોતે સિવિલ એન્જિનિયર છું, બીટેક સિવિલ કરેલું છે. એન્ડ હું પણ જ્યારે ગુરુદેવના સત્સંગમાં આવ્યો, જ્યારે મને એમની ખ્યાલ આવ્યો, જ્યારે એમની બુક વાંચીને એમના શરણમાં મેં નામ ગ્રહણ કર્યું, તો એના પહેલાં મેં પોતે ઓથેન્ટિસિટી ચેક કરી. મતલબ 4 વેદ, 18 પુરાણ, 12 ઉપનિષદ, ગીતા, બાઇબલ, કુરાન બધું જ મારા ઘરે છે. મેં મંગાવ્યું, મેં ચેક કર્યું, ક્રોસ ચેક કર્યું અને મને ખ્યાલ આવ્યો કે જે પણ વર્ડિંગ સંત રામપાલજી મહારાજ બોલે છે તે 100% કરેક્ટ છે. સો આફ્ટર ધેટ મને ખ્યાલ આવ્યો કે આમનું ઓથેન્ટિસિટી કમ્પેરેટિવલી બીજા જે ગુરુદેવ છે, જે જ્ઞાન આપે છે, એમના કરતાં સુપિરિયર છે.
ઓથેન્ટિક છે અને મને સૌથી મોટી વસ્તુ કે મને પોતાના અંતરાત્માને મને સેટિસ્ફેક્શન મળ્યું કે નાવ આઈ એમ ઓન કરેક્ટ પાથ. હું જે ડાયરેક્શનમાં જાઉં છું એ પરફેક્ટ ડાયરેક્શન છે. મહેનત તો દરેક ફિલ્ડમાં હોય છે, એ જ પ્રમાણે આધ્યાત્મિક ફિલ્ડમાં બી તમારે મહેનત માંગે છે, પણ તમારું અગર ડાયરેક્શન ખોટું હશે, ગલત દિશામાં તમે એફર્ટ્સ કરશો તો તમને કંઈ જ પ્રાપ્ત નહીં થાય. એના માટે તમારું સૌથી પહેલાં ડાયરેક્શન જે ગુરુ છે એ સાચા છે અને એમનું જ્ઞાન પરફેક્ટ ઓથેન્ટિક છે એ તમારે નિશ્ચિત કરી લેવું જોઈએ અને પછી એની અંદર તમારે આગળ વધવું જોઈએ. એના માટે રામપાલજી મહારાજનું જ્ઞાન મને બીજા ગુરુઓ કરતાં ઉત્તમ લાગે છે. જેવી રીતના જોવાય છે આજે કે બધા સંતો સત્સંગ કરતા હોય છે, એમના સત્સંગોમાં પણ એ સંતો એમના શિષ્યોને સમાધાન આપતા હોય છે, એમની લાઈફમાં જે પણ પ્રોબ્લેમ આવતા હોય છે. તો સંત રામપાલજી મહારાજ શું સમાધાન આપે છે? જે રીતના જોઈ શકો છો તો આજના ટાઈમમાં લોકો ભક્તિ પણ કરે છે તો પણ વ્યસન પણ કરે છે. એમની પાસે પ્રોપર સમાધાન નથી કે બધા એવું માને છે કે ભાઈ હું પોતાના મન પર કંટ્રોલ રાખવાનું, કોઈ પણ જાતનું વ્યસન છોડવા માટે, ભક્તિથી વ્યસન ના છૂટી શકે. તો તમારું શું માનવું છે? સંત રામપાલજી મહારાજ કયું સમાધાન આપે છે જેનાથી સમાજમાં સુધારો આવી રહ્યો છે? બહુ સરસ ક્વેશ્ચન છે. રામપાલજી મહારાજ જે આપણાને મંત્રો જાપ કરવા આપે છે, જે ઓથેન્ટિક મંત્રો જાપ છે, જેનું વેદ ગીતા નિર્દેશ આપ્યા છે, એ મંત્રો જાપ અને એમના આશીર્વાદ માત્રથી તમારા કોઈ પણ પ્રકારના વ્યસનો છૂટી શકે છે અને છૂટે છે. કેમ કે એ લાઈવ ઉદાહરણ મારા ઉપર છે. આઈ વોઝ ડ્રિંકિંગ, આઈ વોઝ સ્મોકિંગ અને એમના આશીર્વાદ માત્રથી જ આ વસ્તુ છૂટી ગઈ. હા, એના પહેલાં એક વસ્તુ ચાલતું હોય છે કે મેં તો 2 મહિના માટે બંધ કરી દીધું છે વ્યસન, મેં તો મતલબ 2 ટૂંક સમય માટે બંધ કરતા હોય છે અને કહેતા હોય છે મારું તો બંધ થઈ ગયું, પણ અગેન એ રિપીટ થઈ જતું હોય છે. બટ રામપાલજી મહારાજના આશીર્વાદથી અને એમના આપેલા અમોઘ મંત્રોથી, એમના જાપથી તમારા કોઈ પણ પ્રકારનું વ્યસન તો બહુ નાની વસ્તુ છે, પણ તમારા જે રોગ હોય જેનું નિદાન ડૉક્ટરો પાસે નથી, એ પણ મેં મારી નજરોએ સારા થતા જોયેલા છે. અને મારા બીજાનું તો હું શું કહું, મારા ઉપર જ એ વસ્તુનો ઇમ્પેક્ટ એટલો થયો છે, તો ડેફિનેટલી એ વસ્તુ ખરેખર સારી છે. થેન્ક યુ સર, અમારા માટે એક મહત્વ જાણકારી આપવા માટે તમારો ધન્યવાદ. સત સાહેબ. જેવી રીતના જોયું, અમારા કેમેરામેને પણ બતાવ્યું અને હું ખુદે એમના ફોલોવરથી પૂછ્યું કે સત્સંગમાં આવવાથી શું લાભ થઈ શકે છે અને સત્સંગ કેમ જરૂરી છે માનવ સમાજ માટે. એમના ફોલોવરે ખૂબ જ સરસ રીતે આપણને બતાવ્યું સત્સંગથી શું લાભ થઈ શકે છે અને સત્સંગ કોઈ પર્ટિક્યુલર એજ માટે નથી, કોઈ પણ એજના લોકો સત્સંગને સાંભળી શકે છે. આવી જ સારી ને નવી ન્યૂઝ જાણવા માટે તમે જરૂર દેખતા રહો સતલોક ટીવી ગુજરાત. ધન્યવાદ.